પાયલ સાકરિયા। જે આજે હોબાળો એટલા માટે થયો કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને જે મેયરશ્રી છે એ જવાબ નહીં આપી શકાતા એમણે ફટાફટ જે સભા હતી આટોપી લીધી, બોલવાની તક પણ આપવામાં ના આવી। અને જે સમયે 0 વર્ષની અંદર જ્યારે હું બોલવા ઊભી થઈ, અમારી રજૂઆત એવી હતી કે જે નગરરાજ બિલ જે લાગુ કરવાનું હતું કે 2008-2009ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નગરરાજ બિલ લાગુ કરવામાં આવ્યું, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની અંદર જે મહદ અંશે જે લાગુ કરવામાં આવ્યું કે જેમાં વોર્ડ સમિતિઓ બનાવવામાં આવી અને વોર્ડ સમિતિમાં માત્ર ને માત્ર કોર્પોરેટર અને એક સભ્ય જે આપણા ઝોનના અધિકારી હોય આવી રીતના એક સમિતિ બનાવવામાં આવી। તો અમારી માંગણી એવી હતી કે નગરરાજ બિલ ખરા અર્થની અંદર પૂરેપૂરું લાગુ કરવામાં આવે જેથી જનભાગીદારી વધે, લોકો પણ એમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે ને રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે, સુરતની અંદર, મોરબી, વડોદરા તમામ જગ્યાઓ પર જે દુર્ઘટનાઓ બને છે એ દુર્ઘટનાઓ ભવિષ્યમાં ના બને એના માટે તમામ લોકો આ બાબતે રજૂઆત કરે ને એનું સોલ્યુશન લાવી શકે। પરંતુ ભાજપના જે શાસકો છે એમનાથી સાંભળી શકાયું નહીં। સાથે સાથે રાજકોટની દુર્ઘટના પછી જે પ્રમાણે સુરતની અંદર આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી, અમે સીલ મારવાના વિરોધમાં નથી, નિયમો ફોલો કરવાની અમે પણ રજૂઆત કરીએ છીએ કે નિયમો સરખી રીતના ફોલો થવા જોઈએ। જે પોલિસી છે તમામ લોકો માટે સરખી હોવી જોઈએ, પરંતુ જે સીલ લાગ્યા છે એ સીલ નાના લોકોના જે ચા વેચતા હતા એમને ત્યાં સીલ લાગી ગયું, કોઈ ગેરેજ ચલાવતું હતું એમને ત્યાં સીલ લાગી ગયું, જે એકદમ સામાન્ય વર્ગ છે જેમની કોઈ લાગવાગ નથી, જેમની કોઈ ભાજપના નેતાઓ સાથેના સંબંધ નથી, એ તમામને ત્યાં સીલ લાગ્યા છે। ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો અત્યારે નિયમ પ્રમાણે જો જોઈએ તો 150 જેટલા લોકોને પરમિશન આપેલી છે અને બાકીના જે 80,000થી પણ વધારે ટેમ્પરરી સ્ટ્રક્ચર એમનેમ ચાલે છે, રામ ભરોસે ચાલી રહ્યા છે। તો આવું કેમ? અને જે સીલ મારવામાં આવ્યા એ માત્ર ને માત્ર જે પરમિશન આપેલી હતી 150ને સીલ મારવામાં આવ્યા। તો જે ગેરકાયદેસર અમારી માંગણી એવી છે કે ભેદભાવની જે નીતિ છે ભેદભાવની નીતિ ના રાખવામાં આવે, નિયમો પોલિસીઓ તમામ લોકો માટે સરખી છે। અને જ્યારે આ સભાની અંદર અમે બિલ્ડરોનું નામ લીધું એટલે તરત જ બધા શાસકના તમામ કોર્પોરેટરો તરત ઊભા થઈ ગયા અને તરત જ હોબાળો કરવા માંડ્યા, કારણ કે ક્યાંક ને ક્યાંક એમના બિલ્ડરોનું જ્યારે નામ લીધું તો પેટમાં બળતરા થઈ હશે, દુખાવો થયો હશે, કેમ કે અત્યાર સુધી અહીંયા કોર્પોરેશનમાં કોઈ બિલ્ડરનો મોરચો નથી આવ્યો, કોઈ ડેવલપરનો મોરચો નથી આવ્યો, માત્ર નિયમો નાના લોકો માટે જ લાગુ હતા। તો અમારી માંગણી એવી હતી ભેદભાવની નીતિ દૂર કરીને ખરા અર્થની અંદર તમામ લોકો માટે નિયમ સરખો હોવો જોઈએ અને તમામ જે પોલિસી છે એનું અમલીકરણ બધા લોકો ઉપર થવું જોઈએ એવી માંગણી કરતા તરત જ મેયર પાસે જવાબ ના હોવાથી એમણે સભા આટોપી લીધી। એકબીજા પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા। એ આક્ષેપ એટલા માટે કારણ કે એમની પાસે કોઈ જવાબ નહોતા કે જે અત્યારે ભેદભાવની નીતિ થઈ રહી છે તો એના ઉપર શું જવાબ આપી શકે। અમે જવાબ માંગ્યા કે તમે શાસકો શું કરો છો, અધિકારીઓ એટલું ખોટું કરે, અધિકારીઓ ઉપર કેમ એક્શન નથી લેવાયા? તો એમની પાસે જવાબ ના હોવાના કારણે એ લોકોએ ખોટી રીતના આક્ષેપો નાખ્યા। અને કોટેજ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો કોટેજ ઇન્ડસ્ટ્રી સુરતની અંદર જે નાના લોકો, જે મધ્યમ ક્લાસના લોકો જે રહે છે, માંડ લોહી પરસેવો એક કરીને વર્ષો પછી પોતાનું ઘર બનાવ્યું હોય અને બાજુમાં જો કોટેજ ઇન્ડસ્ટ્રી આવતી હોય તો તમામ રહીશોનો વિરોધ હોય અને આ રહીશોના વિરોધની સાથે અમે પણ છીએ। અને વિપક્ષ હંમેશા જ્યારે લોકોને પ્રોબ્લેમ હશે, જ્યારે એમને અવાજ ઉઠાવવાની જરૂર પડશે ત્યારે અમે એનો અવાજ બનશું અને એના માટે જ અમને અહીંયા બેહવાની જવાબદારી લોકોએ આપી છે, એટલા માટે આશીર્વાદ આપ્યા છે ને એટલે બેઠા છીએ। અને વિપક્ષે અમે લોકોએ કોટેજ ઇન્ડસ્ટ્રીના વિરોધમાં જ્યારે અમે ગયા અને નિયમો પ્રમાણેની કામગીરી થાય એના માટેની માંગણી કરી તો એ ભાજપના જે કોર્પોરેટરો છે એનાથી સંભળાયું નહીં અને એના કારણે એ લોકો ખોટી રીતે આક્ષેપો નાખવા માંડ્યા।